હવે જોઈએ કે આખો આ વિવાદ શું છે તે પણ અમે આપને કહી દઈએ। આખો વિવાદ શું છે તેની વિસ્તારથી વાત કરીએ તો મહારાષ્ટ્રના જ્યાં કોલ્હાપુર જિલ્લામાં સ્થિત છે 1200 વર્ષ પ્રાચીન નંદિની મઠ, જેમાં 33 વર્ષથી નંદિની મઠના ધાર્મિક કાર્યક્રમોનો અભિન્ન ભાગ રહ્યો છે। હાથણીની સ્થિતિ ગંભીર હોવાને કારણે પેટા ઇન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો અને રિપોર્ટમાં મહાદેવીની ગંભીર શારીરિક માનસિક સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું, અને સારી સારવારની જરૂરનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ તેમાં રિપોર્ટમાં છે। 16 જુલાઈ 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટે એ આદેશ જાહેર કર્યો અને ધાર્મિક આસ્થાથી ઉપર પશુ કલ્યાણને પ્રાથમિકતા અપાશે તેવું બોમ્બે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। મહાદેવીને જામનગર સ્થિત વનતારા મોકલવાનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો। મઠ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો। 28 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો કે જે લેવામાં આવ્યો છે નિર્ણય તે યોગ્ય છે, પણ 29 જુલાઈ 2025ના રોજ મહાદેવીનું સ્થળાંતર કરાતા પરિસ્થિતિ વણસે છે। 10,000થી વધુ લોકો રસ્તે આવે છે, પથ્થરમારો થાય છે, કેન્ડલ માર્ચ યોજાય છે અને તેમને પરત લાવવાની માંગ ઉઠે છે। 10 પોલીસ કર્મચારી પેટાના કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। કોલ્હાપુરના 700થી વધુ ગામના જે લોકો છે તે પણ વિરોધમાં ઉતર્યા અને એક રીતે તેમના આદેશનો પણ વિરોધ કરવામાં આવ્યો। મહાદેવીને નંદિની મઠમાં પરત લાવવાની માંગ હવે આ હદે ઉગ્ર બની છે અને ફડણવીસ સરકાર સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ મૂકશે અને રાજ્ય સરકારનું પણ જે વલણ છે તે પણ નક્કી થશે શું છે। મઠ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે। તો આ આખો વિવાદ શું હતો તે આપણે વિસ્તારથી સમજો।